આટલી ખરાબ સ્થિતિ કોંગ્રેસની ફરી એકવાર 1990 પછી થશે કદાચ આ અનુમાન કરવું પણ મુશ્કેલ હતું જે અત્યારે એક્ઝિટ પોલમાં એ અનુમાન દેખાય છે મહેશભાઈ। જો એક્ઝિટ પોલ એમ અમિતભાઈએ કહ્યું એમ સાચા હોતા નથી, વાત સાચી, પણ જો આ હોય તો વિચારવું જોઈએ એટલા માટે કે પહેલાં તો લોકોમાં એવું લાગણી હતી કે ભાઈ મોંઘવારીને બધું સાચું, પણ કોંગ્રેસ નેસ નાબૂદ થયેલી પાર્ટી છે એવું લોકો આમ આદમીઓ કહેતા હતા। કંઈ કોંગ્રેસના કોઈ નેતા, મોટા નેતાઓ સભાઓમાં આવતા નહોતા, કંઈ કરતા નહોતા, એટલે તમે અંડરકરન્ટની વાત કરતા હતા ખરી, પણ લોકોમાં પબ્લિક પરસેપ્શન જે કહેવાય ને એમ હતું કે હવે કોંગ્રેસ છે જ ક્યાં। અને બીજી બાજુ આમ આદમી પાર્ટી એટલો જોરદાર પ્રચાર કર્યો કે કદાચ કોંગ્રેસને મત મળવાના હોય એ આમ આદમી પાર્ટી ખેંચી ગયું એવું બને। અને જે મુખ્ય મોંઘવારીમાં તો ભાજપ એમ કહી શકે એમ નહોતી કે ના અમે મોંઘવારી સસ્તી કરી છે, ગેસના બાટલા સસ્તા કર્યા છે કે પછી પેટ્રોલ સસ્તું કર્યું છે, પણ એમનો જે મુદ્દા જે હતા નુપુર મોટા ભાગે એ 2002ના રમખાણો પછી સીધા કરી દીધા, એ પછી કશું જ થયું નથી। એ મોટે ભાગે પાછળના તબક્કામાં બહુ મોટેથી બોલાયું। રામ મંદિરનો મુદ્દો બોલાયો, પાવાગઢની જે ધજા છે 500 વર્ષ પછી નરેન્દ્રભાઈએ ફરકાઈ, એ બધું જે વાત કરી એની સામે કોંગ્રેસના કોઈ અવાજ નહોતા। અને કોંગ્રેસને બીક લાગતી હતી કે હિન્દુ વોટ તૂટશે। તમે એવું કેમ ના કહી શકો ભાઈ આ સેક્યુલર કન્ટ્રીમાં કોઈ રાજકીય પાર્ટી કોઈ એક ધર્મનો કેવી રીતે એમ એજન્ડા મૂકી શકે? તમે સેક્યુલર છો, પણ કોંગ્રેસ ક્યાંક ગભરાતી હતી કે હિન્દુઓના વોટ તૂટશે, હિન્દુઓના વોટ તૂટશે, અને એટલે એ રામ મંદિરનો મુદ્દો પણ નથી બોલી શકતી કે પાવાગઢની ધજા પણ બોલી શકતી નહોતી કે પછી અક્ષરધામના પવિત્ર હિન્દુ મંદિર ઉપર એટેક થયો, એના હત્યારાઓ નથી પકડાયા આજ દિન સુધી, એ મુદ્દો પણ કોંગ્રેસ બોલવામાં થાપ ખાઈ ગઈ છે। એટલે આ જે રાષ્ટ્રીય મુદ્દાઓ અને ધાર્મિક મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટીએ મોટા પાયે ઊભા કર્યા એ મુદ્દાઓમાં કોંગ્રેસ ખાસી સાયલેન્ટ હતી। અરે એટલે સુધી કે 2007માં સુરંગ ખોદાઈ 18 ફૂટ લાંબી સાબરમતી જેલમાં, એ મુદ્દો ઉઠાવવામાં પણ કોંગ્રેસ સદંતર નિષ્ફળ નીવડી છે। એટલે તો એ જો મુદ્દાઓ જો કાઉન્ટર આર્ગ્યુ હોત તમારી તો કંઈક તો ફરક પડે। એટલે શ્રદ્ધાબેન, જો વિશ્લેષકોનું માનીએ તો એ પ્રમાણે અહીંયા આગળ સ્થાનિક મુદ્દા ચાલ્યા ના બીજું કંઈ હિન્દુત્વનો મુદ્દો ચાલ્યો અને રાષ્ટ્રીય મુદ્દા ચાલ્યા, આ બહુ સીધી વસ્તુ દેખાય છે ભાજપ માટે। નુપુરભાઈ, જો મુદ્દાઓ તો છે જ, કારણ કે હું તમને એક વસ્તુ કહી દઉં કે 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની જનસંઘ પછી જે સ્થાપના થઈ હતી ત્યારે અમારી પાસે કોઈ રાજ્યોમાં સરકાર નહોતી, કેન્દ્રમાં તો વિચારવાની એ વખતે કોઈની એ હતું કે હવે આ એક જર્ની છે, આખી સંઘર્ષોની છે, તો એ વખતે અમારી પાસે સરકાર નહોતી, તો પછી અમારા મુદ્દા જે હતા એ પોલિટિકલ અમારા એસ્પિરેશન હતા કે જો જનતા જનાર્દન અમને રાજ્યોમાં અને કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો આપશે તો અમે લોકો કલમ 370-35 એ દૂર કરીશું, શ્રીરામનું ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરીશું, અનુચ્છેદ 44ની અંદર યુસીસીનું જે લખ્યું છે, યુસીસીબી જે છે સિવિલ કોમન સિવિલ કોડ છે એના ઉપર વાત કરીશું। તો આ બધા મુદ્દા અમે એ વખતે લીધા હતા કે નહોતા લીધા, અને એ પછી સંઘર્ષો અમારા વડવાઓએ, અમારા કાર્યકર્તાઓએ કર્યા છે કે નથી કર્યા। રાતોરાત તો બિલાડીના ટોપની જેમ જે અટલ બિહારી વાજપેયીજી કે જે ઓનલાઈન સિસ્ટમમાં તો આવેલી પાર્ટી નથી, પછી રાજ્યોમાં અમારી સરકાર આવી, અમારી કર્મઠતા જોઈને રાજ્યોમાં એ સરકારો રિપીટ ઉપર રિપીટ થવા લાગી, પછી આદરણીય વડાપ્રધાન અમારા જે સૌથી પહેલાં અટલ બિહારીજી બન્યા ત્યારે એનડીએનું ગઠબંધન હતું અને અમારે ગઠબંધન સાથે નથી, અને સંઘર્ષ કરતાં કરતાં આઝાદીના 70 વર્ષ પછી જો બિન કોંગ્રેસી પૂર્ણ બહુમત સાથે એબ્સોલ્યુટ બહુમતી મળી હોય તો માન્ય પ્રધાનમંત્રીજી છે નરેન્દ્ર મોદીજી બન્યા 2014ની અંદર, અમારું એનડીએ જોડે ગઠબંધન હતું પણ અમારી પાસે એબ્સોલ્યુટ બહુમતી આવી ગઈ ને 2019માં બી એ થયું। તો આખી એક લાંબી જર્ની અને પ્રોસેસ હતી। બિલકુલ, પણ એ બધાની વચ્ચે એવું નહીં લાગ્યું, ચલો તમે આમ તો એ જર્ની વાળો મુદ્દો લેવો નહોતો પણ તમે કહ્યું એટલે મને એક વસ્તુ સાંભળો તો ખરા બેન, એટલે તો અમે કહીએ છીએ કે કોમી રમખાણો જે થતા હતા બેન, તમારી વાત સાચી, તમે રમખાણોનો મુદ્દો 2002 પછી 22માં લાયા આટલા 20 વર્ષે, એટલે એ વસ્તુ બરાબર છે, પણ મારો કહેવાનો સવાલ પૂછવાનો જે મૂળ આશય હતો ને એ હતો કે તમે વાજપેયીજીની વાત કરી કે લઈને આવ્યા ને એનડીએનું ગઠબંધન, પણ એવું નથી લાગતું કે સમયાંતરે ભારતીય જનતા પાર્ટી પણ બદલાઈ, કારણ કે એક વોટ માટે સરકાર જતી કરી હતી અને અત્યારે એક બેઠક માટે કોંગ્રેસનો માણસ લાવીને જીતવામાં આવે છે। સાંભળો, ઇવોલ્યુશન એક આખી જર્ની હોય છે, તમારું બી એક ઓર્ગેનાઇઝેશન હશે, ડે બાય ડે 10 વર્ષે 5 વર્ષે લોકો ઇવોલ્યુશન પોતાના ઓર્ગેનાઇઝેશનની કરતા હોય છે, સમયની સાથે ચાલતા બી હોય છે। કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી કોઈ અન્ય પાર્ટી છોડીને જ્યારે ભારતીય જનતા પક્ષ સાથે જોડાય છે ત્યારે પહેલી વસ્તુ ક્લિયર કટ હોય છે કે ભાઈ તમે ત્યાં જે વિચારતા હતા એ વિચાર છોડીને અમારી મારે કોઈની વિચારધારા શું હતી એ નહીં, વાજपेयीजीના શબ્દો મને કાનમાં સંભળાય છે કે ऐसा नहीं है कि हम एक वोट मैनेज नहीं कर सकते, हम कर सकते थे लेकिन हम करना नहीं चाहते, ये लोकशाही के लिए हानिकारक है। અને અહીંયા જ્યાં એક સીટ ખૂટતી હોય ત્યાં એક માણસને આખો ઉપાડી એના કાર્યકર્તાઓ સાથે લઈ આવે, એટલે આ કોઈ એથિકલ વસ્તુ રહી કે એમ એથિકલ છે? નહીં, સાંભળો નુપુરભાઈ, કયું અનએથિકલ કામ કર્યું છે? જો કોંગ્રેસ એમના કાર્યકર્તા કે નેતાઓને ના
ના સાચવી શકે જો કોંગ્રેસને બધી જ અમારી સ્ટ્રેટેજી ઓપન છે. હું દરેક ડિબેટમાં કહું છું, ખુલ્લેઆમ ચેલેન્જથી કહું છું કે અમે કીધું કે અમે પેજ પ્રમુખ બનાવ્યા છે, પેજ સમિતિ બનાવી છે, બૂથ છે, શક્તિ કેન્દ્ર છે, દેવદુર્લભ કાર્યકર્તા છે, નેતૃત્વ છે, અમારી આખું કેમ્પેનિંગનું પ્લાનિંગ બધું ટ્રાન્સપરન્ટ છે. છતાં બી જો વિપક્ષને એને કાઉન્ટર કરતા ના હમણાં આની પહેલા જે મારા પૂર્વ પ્રવક્તા જે રાજકીય વિશેષજ્ઞ છે એમણે કીધું કે આ મુદ્દા હતા. જો વિપક્ષને કામ ન જ કરવું હોય તો એઝ અ પક્ષ તરીકે અમારી જવાબદારી તો નથી ને. અમે લોકતંત્રમાં વિપક્ષ કામ ના કરે તો સત્તા પક્ષનો મખ્ખા થઈ જાય. અમિતભાઈ કે જવાબ આપવા માંગે છે, જવાબ લઈ લઈએ. અમે કરીએ કે શું કરીએ તમે વિચાર તો કરો. નુપુર, વિપક્ષ તરીકે કોંગ્રેસ ના હોત તો જે ભારતીય જનતા પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓએ, સત્તાધીશોએ કોરોનામાં કોઈનું ઓક્સિજનના અભાવે મૃત્યુ નથી થયું અને અમારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ગુજરાતમાં કોઈને પણ અગવડ નથી પડી એવા સ્ટેટમેન્ટ, એવી ખોટી એફિડેવિટો કોર્ટમાં આપી હતી અને કોંગ્રેસે મજબૂત વિપક્ષ તરીકે કોવિડ ન્યાય યાત્રા ઘરે ઘરે ફરીને કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોએ ઘરે ઘરે જીવના જોખમે ફરીને જે આંકડો ભેગો કર્યો ને આંકડો રેકોર્ડ સાથે મૂક્યો, કોર્ટે પણ એની નોંધ લીધી ને કોર્ટે આદેશ કર્યો કે ગુજરાતના જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને સરકારી સહાય ચૂકવવામાં આવે. આ વિપક્ષ તરીકે કોંગ્રેસની મોટામાં મોટી કામગીરી જેને કોઈ નકારી શકે એમ નથી. એ કામગીરી ખરી, બરાબર છે અમિતભાઈ. વિપક્ષ તરીકે સહયોગ પણ એટલો જ થયો ને, કારણ કે જ્યાં થોડું થોડું ખૂટતું હતું ત્યાંથી માણસો કોંગ્રેસમાંથી જતા ગયા અને એ થોડું થોડું ભરપાઈ કરતા ગયા. અને આ એક્ઝિટ પોલ ઉપર ચર્ચા થઈ રહી છે. એક્ઝિટ પોલ ભારતીય જનતા પાર્ટી ગેલમાં છે કે ભાઈ ફરી એકવાર સરકાર બની રહી છે, સારી એવી બેઠકો આવી રહી છે. મહા એક્ઝિટ પોલમાં 131 બેઠક મળતી દેખાઈ રહી છે અને પોતાનો જ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડતી દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી સ્વીકારવા તૈયાર નથી કે આ એક્ઝિટ પોલ છે ને સ્વાભાવિક રીતે આ એક્ઝિટ પોલ છે, અનુમાન છે, તારણો છે અને એ જ કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે 8 તારીખે જોજો પરિણામ કંઈક અલગ આવશે. અને વિશ્લેષકો છે એ કહી રહ્યા છે કે એક્ઝિટ પોલથી કદાચ થોડું ઘણું આગળ પાછળ થઈ શકે એના પરિણામ, પણ બહુ ઝાઝો ફરક પડતો વિશ્લેષકોને નથી દેખાતો. અને ચર્ચા જે થઈ રહી હતી, ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચા એ થઈ રહી હતી કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે ગુજરાતની અંદર મજબૂત થઈ છે, અમિતભાઈને મારો સવાલ એ હતો, એમાં કોંગ્રેસનો ફાળો પણ મોટો છે. તમે કહેશો કે અમારે ત્યાંથી લઈ જાય છે પણ વેચાઉ માલ છે ત્યારે ખરીદારને ફાયદો થાય છે. જો નુપુર વેચાઉ માલ હોય તો પછી એ બી અનુમાનની સચ્ચાઈ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી વેચાઉ માલને ફરતી વેચવા મૂકે છે બજારમાં. જો તમે એ રીતની વાત કરતા હોય તો એ તો જે ભારતીય જનતા પાર્ટીએ જે 19 કરતાં વધારે ટિકિટો આપી છે, તો જે આવડી મોટી પક્ષ છે જેની જોડે 182 ને 150 જીતવાના દાવા છે, પેજ સમિતિ, આટલું બધું જે બૂથ લેવલનું પ્લાનિંગ જે શ્રદ્ધાબેને કીધું, તો એવા પક્ષને આવા લોકોની જરૂર કેમ પડે છે? એનો મતલબ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના એટલા બધા પૈસા ભેગા કર્યા છે અને કોઈ પણ રીતે એમને ભ્રષ્ટાચારના પૈસાથી સરકાર ટકાઈ રાખવી છે. એનું સીધું લોજિક એવું ગણી શકાય. કારણ એ છે જ્યારે લાંબા સમયથી સરકારમાં ના હોઈએ, વિપક્ષમાં બેઠા હોઈએ, ત્યારે સત્તા પક્ષમાં બેઠેલા લોકો કોઈ પણ રીતે સરકારી તંત્ર મશીનરીનો દુરુપયોગ કરીને પૈસાની લાલચ, અન્ય કોઈ લાલચ, સીબીઆઈ કહેવાય છે કે રાજકારણમાં તો સેવા માટે આવતા હોય છે ને, તો એને સીબીઆઈનો બીક શું, ઈડીની બીક શું અને પૈસાની કે સત્તાની લાલચ શું? એટલે જ નુપુર હું એટલે જ કહું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિઓ હોય એને પક્ષ મેન્ડેટ આપે, એ પક્ષના મેન્ડેટથી જ્યારે ચૂંટાઈને જીતતો હોય ત્યાંની જનતા એને આદેશ આપે, એને આશીર્વાદ આપે અને ત્યારબાદ એનું મન બદલે. એ મન બદલવા પાછળ જે આ બધા કારણો છે એ કારણો મૂળ તો લોકશાહીને નુકસાન કરનારા કારણો છે. એટલે બંને બાજુથી છે, જે તે વ્યક્તિ તરફથી અને સામેથી જો કદાચ આપતા હોય. કોઈ પણ પક્ષનો આગેવાન હોય. ઓકે, પણ શ્રદ્ધાબેન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બી ધન્ય છે, જેમ તમે કહ્યું એમાં હું થોડું ઉમેરવા એટલે માંગીશ કે આટલા બધા પેરાશૂટ આવીને બેઠા પણ એમ છતાં પણ પક્ષ વિરોધી કાર્ય કરવાના બદલે પક્ષ માટે કાર્ય કરીને પક્ષને જીતાડ્યો પણ ખરો. નુપુરભાઈ, આ કાર્યકર્તાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના, એમને સમજવાનું તો તમારે પાર્ટી જોઈન કરવાનું તો હું તમને ના કહી શકું. ના, હું કરું પણ નહીં ને, હું સમજુ છું બહુ સારી રીતે, કારણ કે હું એમની સહનશીલતાને બહુ ધન્યવાદ આપું છું ખરેખર. નુપુરભાઈ, સહનશીલતા કરતા એક વિચારધારા સાથે વિધાઉટ એની કોઈ રાજનીતિમાં જોડાય છે તો વિચારધારા સાથે જોડાયેલા છે. હું તમને નુપુરભાઈ કહી દઉં, મને ગર્વ છે કે હું એ પાર્ટીમાંથી છું કે જ્યાં જ્યારે અમે કોઈ દિવસ બૂથ ઉપર જઈએ છીએ તો અમારા ત્યાંના દેવદુર્લભ કાર્યકર્તા મારા કરતાં બી ઘણી મોટી ઉંમરના ત્યાં બેઠા હોય છે અને હું એમને પૂછું ને કે અહીંયા બૂથ છે ને બધું છે, બધું જ નોલેજ એમને જનસંઘથી લઈને અત્યાર સુધીનું બધું હોય એમની પાસેથી શીખ્યું અને એમને કીધું હોય કે ભાઈ સંગઠનમાં તમારી અત્યારે શું જવાબદારી છે, તો કે ના હવે વિચારીશું. એટલે અમુક તો મેં એવા જોઈએ કે એમણે મંડળ કે જિલ્લા સુધીની સંગઠનની જવાબદારી પણ ના મળ્યો પણ છતાં બી ગર્વની સાથે એવું કે બેન ચિંતા ના કરતા, આ બૂથ પ્લસ
આપણે ભારતીય જનતા પાર્ટી માટે કાઢવાનું છે. એક્ઝિટ પોલ જે આવ્યા છે એના ઉપરથી અત્યારે અનુમાન એ લગાવી રહ્યા છીએ કે ભાઈ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે, પણ કોંગ્રેસનો દાવો છે કે આ એક્ઝિટ પોલ ભૂતકાળમાં ઘણી વખત ખોટા પડ્યા છે, ઘણા બધા રાજ્યોની અંદર ખોટા પડ્યા છે, ને એવું જ 8 તારીખે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે થવાનું છે. અને 8 તારીખે મતપેટીઓ ખુલશે તો કોંગ્રેસનો હજી પણ એ જ દાવો યથાવત છે કે 125 બેઠક ઉપર જીતી અને કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવે છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે આ વખતે એક થમ્પિંગ મેજોરિટી સાથે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના બધા જ દાવા પોકળ સાબિત થતા અહીંયા દેખાઈ રહ્યા છે. જોવાનું એ છે કે 8 તારીખે જ્યારે મતપેટી ખુલે ત્યારે શું થાય છે અને કોને ફાયદો કોને નુકસાન એ અહીંયા દેખાઈ રહ્યું છે. બીજેપીને અત્યારે 131 બેઠકો મળતી દેખાઈ રહી છે, જે 2017માં 99 બેઠક મળી હતી, એટલે કે 32 બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસને 41 બેઠક મળતી અત્યારે દેખાઈ રહી છે. 77 બેઠક 2017ની અંદર મળી હતી, 36% વોટ શેરનું નુકસાન થાય છે. આમ આદમી પાર્ટીને તો વકરો એટલો નફો છે, સ્વાભાવિક રીતે અહીંયા 7 બેઠકો મળે છે તો સાથે 7 બેઠકોનો ફાયદો જ એમને થઈ રહ્યો છે. અધર્સ એટલે કે અન્યના ફાળે 6 બેઠક 2017ની અંદર ગઈ હતી અને 3 બેઠક, એટલે સ્વાભાવિક રીતે 3 બેઠકો એમને નુકસાન જઈ રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીને 32 બેઠકોનું નુકસાન જઈ રહ્યું છે, કોંગ્રેસને 36 બેઠકોનું નુકસાન જઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને 32 બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે. એટલે આ જ બાબતે આગળ ચર્ચા પણ બ્રેક પહેલા કરી રહ્યા હતા, એ જ ચર્ચાને આગળ વધારીએ અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પણ અમારી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે. પ્રશાંતભાઈ, જે ચર્ચાઓ થઈ, જે દાવાઓ થયા, કોંગ્રેસનો દાવો છે કે ભાઈ આમાં આ કોઈ જે અનુમાનો આવ્યા છે સાચા પડવાના નથી, ભારતીય જનતા પાર્ટી ગેલમાં છે. એટલે શું ખરેખરમાં ચિત્ર પલટાઈ શકે છે ખરું? કારણ કે કોંગ્રેસની જે રીતની કામગીરી રહી, જે રીતની રણનીતિ રહી અને ભારતીય જનતા પાર્ટીનું કામ, એ બધું આપણે જોયું. એટલે એમના એક પૂર્વ પ્રવક્તાનો એક સરસ વર્ડ આપણે અહીંયા એકવાર અજમાઈ જોઈએ કે એક્ઝિટ પોલ અને એક્ઝેક્ટ પોલમાં બહુ ફરક હોય છે. એટલે સેમ નથી હોતા, આપણે માની લઈએ છીએ. અને જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જે ચૂંટણી પ્રક્રિયાની બધી નિરસતા, એટલે પ્રચારમાં, મતદારોમાં, લોકોમાં ઉત્સાહ આપણને ઓછો દેખાતો હતો. પણ તેમ છતાં આપણે સર્વેના આધારે જોઈએ તો એવા કોઈ મેજિક બે બાજુ નહોતા. વિરોધનો વંટોળ બી એવો કંઈ ના દેખાય કે ભાઈ લાગે કે ભાઈ ચલો હવે સરકારથી થાક્યા છે ને આ વખતે સરકારને ઉથલાઈ ફેંકવી છે ને પુનરાવર્તન ને પરિવર્તન લાવવું છે. એ જ રીતે પુનરાવર્તન લાવવામાં બી એવો કોઈ મેજિક નહોતો કે ભાઈ હા આ વખતે 5 વર્ષમાં એટલું બધું કામ. હા, એટલે પરિવર્તન નહીં, પુનરાવર્તન સરકાર તરફથી પુનરાવર્તન લાવવામાં એવો કોઈ મોટો મેજિક નહોતો કે ભાઈ આ 5 વર્ષમાં એટલા સારા કામ કરી દીધા છે કે કોરોનામાં તો લોકોને ક્યાંય તકલીફ જ નથી પડી, મોંઘવારીએ માજા નથી કામ બાબતમાં. બાકી પ્રચારમાં તો ઝંઝાવાત હતો, પ્રચારમાં તો કોઈ એમને નહીં પહોંચી વળાય. એ હજી આવનારો એકાદ દશકો એમને નહીં પહોંચી વળાય. અને પ્રચાર કદાચ જે કઈ રીતે થયો છે, એટલે પ્રચાર પૂરતો જ એ ચૂંટણીનો માહોલ આપણને દેખાયો. એમની સભાઓ, એમની રેલીઓ, એમના રોડ શો, આ બધામાં આપણે ચોક્કસ એક માહોલ દેખાયો. એટલે એક્ઝિટ પોલ અલગ અલગ જે આવે છે 110થી લઈને 140 સુધી જાય છે. ગઈ વખતે 151 સુધી, એટલે 45 સુધી કોઈ કે હિંમત કરી હતી સર્વેમાં. 145, 35 અને 99 સુધી આવ્યા છે. આપણે એને ડિનાય નથી કરતા, કદાચ સરકાર ભાજપની બને છે, આપણે બી જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક કે ભાઈ એવો કોઈ મેજિક નથી. પ્રશાંત ગઢવીનું અનુમાન શું કહે છે? જો હું પહેલા દિવસથી કીધું સ્ટેટસ કો, આજની વિધાનસભાની પરિસ્થિતિ છે કે ભાજપ પાસે 113, 114 છે, કોંગ્રેસ પાસે 62 છે 77માંથી. તો એ 62માં માઇનસ થઈ શકે છે, પણ બીજેપીમાં પ્લસ ના થઈ શકે. સામે આમ આદમી પાર્ટી આવી છે, હવે એને આપણે નાની મોટી સફળતા મળતી દેખાઈ રહી છે વોટ શેરથી લઈને સીટમાં. તો 3 થી 5 સીટ આપણે એમને જો ગણતા હોય તો હું એવું માનું છું કે 108 થી 115 સીટ ભાજપને મળી શકે છે. આ મારો સર્વે બોલું છું, મારો ઓપિનિયન પોલ આપું છું. કોંગ્રેસ 55 સુધી પહોંચે છે, એટલે સાવ શરમજનક હાર કોંગ્રેસની જે 30 થી 42, 30 થી 40, 5નો આંકડો મારા મતે, કારણ કે આજની તારીખમાં 50 સીટો ગુજરાતમાં એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીત્યું નથી, જેની ચિંતા CR પાટીલે કરી છે. અને એ સીટ પણ કોંગ્રેસ અકબંધ રાખવા માટે એટલી તો જોરમાં જ છે. એટલે સાવ આવી જેને કે ધોબી પછાડ કદાચ કોંગ્રેસને વોશ ન મળે કે સાવ 40 સીટે આવીને અટકી જાય. બિલકુલ. પણ કોંગ્રેસની એક વાત અમિતભાઈ અહીંયા આગળ જોવા મળી છે કે જે આદિવાસી મતદાર હતો એ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાતો ગયો ને એનું પણ નુકસાન ઘણું ભોગવવું પડ્યું છે કોંગ્રેસે. નુપુર, આંકડા ચેક કરીએ તો 1-2 આદિવાસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, મતદાર હજુ નથી ગયો. અને સૌથી વધારે જાગૃતિ મતદાર તરીકે કોઈએ બતાવી તો આદિવાસી બેલ્ટના મતદારોએ બતાવી છે. એમને આટલા વર્ષો સુધી શું સુવિધા મળી ના મળી, અંતરિયાળ ગામડાઓમાં આપણા જેવી સાનુકૂળ પરિસ્થિતિ ના હોય, ટ્રાન્સપોર્ટેશન, છતાં પણ જે મતદાનની ટકાવારી દર વખતે સૌથી સારામાં સારી જે આદિવાસી વિસ્તારમાં હોય છે
અને જે કોંગ્રેસની વોટ બેંક છે કોંગ્રેસ આ વખતે વધારે મતદાન થયું છે ત્યાં આગળ હા તો એ 100% કોંગ્રેસ, કારણ કે પહેલી વાર નથી થયું, દર વખતે સૌથી સારામાં સારું મતદાન એ વિસ્તારમાં જ થાય છે અને દર વખતે કોંગ્રેસની સીટો ત્યાં બંધ રહે છે, સારામાં સારી સીટો આવે છે. બીજું તેમના જે સ્થાનિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને કોંગ્રેસે હંમેશા ગંભીરતાથી લીધા છે. તાપી પ્રોજેક્ટનો વિરોધ હોય, ભલે સરકાર તસનીમસ થવા નથી માંગતી, સરકારે પહેલા કબૂલ્યું નહીં અને પાછળથી ફેરવી તોડ્યું, આંદોલન ઉગ્ર થયું, કોંગ્રેસના ધારાસભ્યોએ આગેવાનો એને ટેકો આપીને જે સરકાર સામે બાયો ચડાઈ. ગુજરાતની આટલી સક્ષમ સરકાર, 100 કરતાં વધારે ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી સરકારે પણ પાછી પાની કરવી પણ પડે. એમ નહીં, જે એસ્ટલ આવી પછી જે નલ સે જલ હોય કે પછી જ્યોતિગ્રામ હોય, આ બધાની ક્યાંક ફરક તો આદિવાસીઓના માનસ પર પડ્યો હશે ને. એક નરેન્દ્ર મોદીનું નામ આદિવાસી બેલ્ટમાં હું જ્યારે ત્યાં જઈને આવ્યો, તમે પણ જઈને આવ્યા, ત્યાં ગુંજતું લોકોના મોઢે ચડતું સાંભળ્યું છે. નુપુર, જ્યારે હું એવું માનું છું કે તમે કોઈ બી વસ્તુનું માર્કેટિંગ કરો, બ્રાન્ડિંગ કરો, વારંવાર તમે ટીવીમાં દર બીજી મિનિટે કોઈ ધારો કે ચહેરો બતાવો તો એની ચર્ચા થાય. ચર્ચા થવી અલગ વસ્તુ છે, નામ બોલવું અલગ વસ્તુ છે અને ચહેરાને ધ્યાનમાં રાખીને મતદાન કરવું એ અલગ બાબત છે. ઠીક છે. અને એવા કેટલાય ચહેરાઓ ટીમ રોજ આવે છે. એમ તો આપણે ગુજરાતમાં કમો સૌથી વધારે નહીં, આપણે એની ચર્ચા નહીં કરીએ. એટલે મને I'm નહીં sorry, બોલવા મારી દેવામાં મને મારી ખ્યાલ હતો. ડિબેટમાં એ વાતને કોઈ નહીં, અવકાશ એટલે- નથી. એટલે હું- એ પ્રકારની હું કોઈ એટલે વાતને કહું છું. અવકાશ નથી. ખેર, એટલા માટે શ્રદ્ધાબેન, કહું છું કે okay. સૌથી વધારે તો નહીં. કમો famous નહીં, છે. નહીં, એની મારે પણ કોઈ અહીંયા તમારે ધ્યાનમાં રાખીને મતદાન ના થાય. એ કોઈ ચર્ચા જ નથી કરવી. શ્રદ્ધાબેન, આમાં આદિવાસી વોટરની હું જે વાત કરું છું, એ આદિવાસી વોટર પણ તો ભારતીય જનતા પાર્ટી के તરફ આકર્ષાય. इतिहास के लिए भारतीय जनता पार्टी से ज़्यादा गुजरात की जनता ने ये चुनाव लड़ा है. गुजरात के हर एक क्षेत्र में, सौराष्ट्र हो, दक्षिण गुजरात, उत्तर या मध्य गुजरात, हर एक क्षेत्र में भारतीय जनता पार्टी का कमल खिलने जा रहा है. भारतीय जनता पार्टी और गुजरात की जनता साथ में मिलकर गुजरात राज्य को विकास की और तेजी से गति आगे बढ़ाएगी. 2017 और 2022 जो मतदान हुआ है, खासकर अर्बन इलाके में बहुत कम मतदान हुआ है, क्या मानते हो? देखिए, जिस प्रकार से कांग्रेस के कार्यकर्ताओं की जमीन छूट चुकी है, जिस प्रकार से कांग्रेस के नेताओं की जमीन पे स्वीकृति कम हो गई है, उसको देख के कांग्रेस के जो ट्रेडिशनल वोटर्स जो बूथ में हैं, वहाँ पे जरूर से मतदान कम हुआ है. और कहीं ना कहीं भारतीय जनता पार्टी के कार्यकर्ता और गुजरात की जनता ने साथ में मिलकर गुजरात के हित में मतदान किया है. और ये रुझान स्पष्ट हमें नजर आ रहे हैं कि गुजरात की जनता एक बेहतरीन इतिहास लिखेगी, ना भूतो ना भविष्य. चुनाव आयोग का जो अंक है 17 और 22 उसमें ही करीबन 10% देखिए, अभी आज रात को 12 बजे तक फाइनल आंकड़ा आएगा. अभी करीबन सेकंड फेज में 5% जैसे जो फाइनल आंकड़ा आएगा उसमें बढ़ता है, क्योंकि बहुत दूर दूर से ये चीज़ें, जब फाइनल आंकड़ा आएगा तब ये चीज़ पे बात करना है. ये अभी बहुत जल्दबाजी हो जाएगी, अभी 3-4 घंटे की देरी है उसके लिए. એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે તેઓ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પણ મૂળ આપણે જે આદિવાસી વોટર્સ પર શ્રદ્ધાબેન ચર્ચા કરી રહ્યા હતા કે આદિવાસી વોટર્સ છે એ ભારતીય જનતા પાર્ટી પરંપરાગત વોટ બેંક કોંગ્રેસની, પણ એમાંથી તૂટીને ભાજપ તરફ આવી રહ્યો છે ખરો. જે વનબંધુ કલ્યાણ યોજના છે નુપુરભાઈ, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા ત્યારે આ બેલ્ટ ઉપર એમના ઉપર ખૂબ સારું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અને આ જે વિસ્તાર છે ને, સૌથી વધારે પ્રકૃતિની નજીકના લોકો જે કોઈ હોય, જે રિયલ પ્રકૃતિની નજીક હોય છે, આદિવાસી લોકો હોય છે. બહુ સન્માન છે મને એ લોકો માટે અને અમારી પાર્ટીને બી છે, કારણ કે પ્રકૃતિના પહેલા ખોડાના બાળકો આ લોકો કહેવાતા હોય છે. બિલકુલ. અને પણ ત્યાં ત્યાં સુધી એમને રોજગાર છે, નહીં, વિકાસ ત્યાં છે, હા, એ હું બધું તમને બસ એ લોકો જોડે જ્યારે ઇન્ટરેક્ટ કરું છું ને ત્યારે જ વાત કરું છું. હા. જ્યારે આપણે વડોદરાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેને સો કોલ્ડ આ લોકો જે લેંગ્વેજમાં કહે છે, એ આજુબાજુનો જો કેવડિયા કોલોનીનો વિસ્તાર છે, ત્યાંના આદિવાસી ભાઈ બહેનો જ્યારે મારે ઇન્ટ્રોડક્શન થયું ત્યારે ઘણું બધું અમે એ લોકોથી શીખ્યા છે કે ત્યાં જે લોકોએ મને બધું દેખાડ્યું ને, એ વ્યક્તિ પોતે આદિવાસી હતા અને અત્યારે ગાઈડ છે. તો એમણે કઈ રીતે ત્યાંથી કઈ રીતે પ્રોગ્રેસ કર્યો છે ને એમણે પોતે જર્ની બતાડી છે. આ વિસ્તારોની અંદર ઘણા બધા મહત્વના મુદ્દા હોય કે પાણીની ઉપર કામ કરવામાં, એમના આરોગ્યની ઉપર વાત કરવામાં આવી હોય, એકલવ્ય સ્કૂલના મોડલની ઉપર વાત કરવામાં આવી, શિક્ષણની વાત કરવામાં આવી હોય, એમને મેઇન ધારામાં, મેઇન સ્ટ્રીમની અંદર જોડવા માટેના થતા જેટલા બી પ્રયત્નો કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારોએ અમે લોકો કર્યા છે, અમે ત્યાં ગયા છે અને અમારું કામ દેખાડ્યું છે અને એ કામથી એ લોકો આસક્ત. હું પોતે આદિવાસી ગૌરવ યાત્રા જે અમારી બિરસા મુંડા ભગવાનની ચાલી હતી, આખું જે ગોધરાથી લઈને છોટા ઉદેપુરનો ને પંચમહાલનો હતો, એમાં હું પોતે એ યાત્રામાં આખી અને આખી મેં બી આખીને આખી 3 દિવસ સુધી યાત્રામાં એ લોકો બિલકુલ. જોડે પણ ડાંગનો interaction ખેડૂત કર્યું છે. પરેશાન નથી શ્રદ્ધાબેન? ડાંગ તો સૌથી પહેલું એવું રાજ્ય છે કે જે ઓર્ગેનિક રાજ્ય હા, આપણે એટલે
ઘોષિત કર્યું છે. એટલે જ કે હું તો તમે ખેતરે ફર્યા ખબર નથી, પણ હું તો ઘણા બધા ખેતરમાં ડાંગની ગયો. અંદર- ખેડૂતો મને શું કીધું શ્રદ્ધાબેન કે અમારે તો હવે ખાતર લાવવું એટલે દારૂ લાવવા જેવું થઈ ગયું છે, પ્રોહિબિશનમાં આવે છે. એટલે સ્વાભાવિક રીતે જાહેર કરી દીધો છે, પણ ખેડૂતોનું એવું કહેવું છે કે ઉપજ ઘટી ગઈ છે, એના માટેનું કોઈ યોગ્ય માર્ગદર્શન લોકો સુધી નથી પહોંચતું અને એના કારણે ખેડૂતો પરેશાન છે ત્યાં. સાંભળો નુપુરભાઈ, ડાંગ તો પ્રાકૃતિક ખેતી આધારિત સૌથી પહેલો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે અને ડાંગની પ્રોડક્ટ્સ લેવા માટે તો લોકોની કેટલા એલિટ ગ્રુપના લોકો કેટલા તલપાપડ હોય છે એ બી અમે Elite જોતા હોય ગ્રુપના વાત સાચી છે, છે. પણ આજે તમે ખેડૂતોની વિચાર કરો કે નહીં હું તો આ હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી છું. એક સમયે જે આ પણ હું તો નાચની ડાયરેક્ટ છે- ખેડૂતો સાથે જોડાઈને આવ્યો છું. હા, હું એ તમને કહું જ છું કહું તમને. છું કે આ એક વખતે જે નાચનીની રોટી છે, રાગીની રોટી છે, જેની અવેરનેસ હું ગયો તો હું થેલા ભરી ભરી લઈ આવ્યો છું. એ વાત જુદી છે. આ અને બધું ખેડૂતોની ઉપજ વધવી એ યુરિયા ખાતરને પ્રતિબંધિત કરી દીધું આપણે, પણ એની સામે એને આત્મા પ્રોજેક્ટ વાળાએ આ રાજીનામું કેમ આપી દે અને હટાવો કેમ પડ્યો? કારણ કે યોગ્ય માર્ગદર્શન નથી મળી શકતું, પણ તેમ છતાંય આકર્ષાઈને આવે છે ભાજપ તરફ. નુપુરભાઈ, હું માનું છું, હું એવું નથી કહેતી કે થોડા ઘણા પ્રશ્નો નહીં હોઈ શકે, થોડી અનિયમિતતા હોઈ શકે, પણ એને બિલકુલ ખરાબ થયું હશે એવું કહેવાનું નથી. ઇવેલ્યુશન પ્રોસેસમાં આખો ઓકે, પ્રાકૃતિક ચાલો ખેતી આધારિત આગળ આપણે પણ જિલ્લો ચર્ચા દાયર કરીશું આ કરીએ છીએ. બાબતની, પણ